આજે બીજા કોઈ ખેડૂતોને બીજા પાકમાં આ ખાતર વાપરવું હોય તો વાપરી શકાય કે ન વાપરી શકાય? હા, વાપરી શકાય. મેં તો અનુભવ કર્યો. આ બાજુ ડીએપી વાવ્યો ઢેવિકામાં. ઢેવિકામાં ઓયરમાં વાંધો છે. ગમે આવીને જોવે તો ખબર પડી જાય. બરાબર, ટૂંકમાં તમને ડિફરન્ટ સામે જ દેખાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચિરાગ ઓરા, સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝર બરોડા. આજે આપણે પીપળિયા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ સોયાબીનના પ્લોટ નિર્દેશક પ્લોટની અંદર આપણે ઉપલબ્ધ છીએ. અને આજે આપણે એક મુકેશભાઈ કરીને જે ખેડૂત છે એને સોયાબીનની અંદર શ્યામવેદ વસ્તુનો ઉપયોગ કરેલો છે, શ્યામવેદ ખાતરનો ઉપયોગ કરેલો છે. તો આજે આપણી સાથે મુકેશભાઈ છે, તેને ખુદ પૂછીએ કે શ્યામવેદ ખાતરના ઉપયોગ કર્યા પછી તમને કેવા રિઝલ્ટો જે છે એ મળેલા છે. તો મુકેશભાઈ, સૌથી પહેલા તો તમારું નામ જણાવો. મુકેશભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, નવા પીપળિયા. તો મુકેશભાઈ, તમે મને એ કહો કે આમાં કેટલા વીઘાની અંદર તમે શ્યામવેદનો ઉપયોગ કરેલો છે? શ્યામવેદ 2 વીઘામાં 1 થેલી નાખેલ છે. 2.5 વીઘાની અંદર 1 થેલી શ્યામવેદ નાખેલી છે અને બાજુમાં 2.5 વીઘા છે. હા, 2 વીઘા છે, એમાં ડીએપી નાખેલ. બરાબર, 2.5 વીઘાની અંદર ડીએપી નાખેલું છે અને 2.5 વીઘાની અંદર શ્યામવેદ નાખેલું છે. તો શ્યામવેદ નાખેલું છે એમાં તમને ડીએપી ના સાપેક્ષમાં કેવા રિઝલ્ટો જોવા મળે છે? ડીએપી કરતા કુણપ ને એ બધું સારું લાગે. મૂળનો વિકાસ થોડો વધારે લાગે. બરાબર, ડીએપી કરતા જે છોડનો વૈધ છે એ સારી લાગે છે, છોડની જે કુણપ છે એ સારી લાગે છે. પછી મુકેશભાઈ, હું તમને બીજી વસ્તુ એ કહું કે તમે આમાંથી કોઈ પણ છે ને 2 છોડવા ઉપાડી લ્યો. આમાંથી જે આ વિસ્તારમાં શ્યામવેદ વાવેલું છે ને એમાંથી કોઈ પણ વિસ્તારમાંથી 2 છોડવા ઉપાડી લ્યો. બરાબર, હવે તમે આ શ્યામવેદ વસ્તુ વાપરેલી છે, હવે તમે ડીએપી જ્યાં વાપરેલું છે ને એમાંથી 2 છોડવા ઉપાડી લો. મિત્રો, તમે જોઈ શકો છો કે ભાઈ જે વિસ્તારમાં શ્યામવેદ વસ્તુ વાપરેલી છે એનો અને આમાં મૂળના વિકાસમાં કેટલો ડિફરન્ટ જોવા મળે છે. બરાબર, તમે જોઈ શકો છો તંતુ મૂળનો કમ્પ્લીટ વિકાસ છે. બરાબર, ખાસ કરીને આ ડીએપી નો છોડવો છે, આ જે છે એ શ્યામવેદ નો છોડવો છે. મતલબ તમને મુકેશભાઈ ડીએપી કરતા જે છે બરાબર એ શ્યામવેદ ના રિઝલ્ટ સારા લાગ્યા. બરાબર, બીજી વસ્તુ એ તમને કહું કે આજે બીજા કોઈ ખેડૂતોને બીજા પાકમાં ખાતર વાપરવું હોય તો વાપરી શકાય કે ન વાપરી શકાય? હા, વાપરી શકાય. મેં તો અનુભવ કર્યો. આ બાજુ ડીએપી વાવ્યો ઢેવિકામાં. ઓયરમાં વાંધો છે. ગમે આવીને જોવે તો ખબર પડી જાય. બરાબર, ટૂંકમાં તમને ડિફરન્ટ સામે જ દેખાય છે. હા, એ સામે જ દેખાય બે. બરાબર, કાંઈ વાંધો નહીં. હવે મુકેશભાઈ, તમારો એક મોબાઈલ નંબર આપી દો જેથી કરીને કોઈ ખેડૂતને પ્લોટ વિઝિટ કરવો હોય અથવા તો તમારું કંઈ કામ હોય તો ફોન કરી શકે. 9872 આખું નામ? મુકેશભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, નવા પીપળિયા.